ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી આરતી મહેતા પાસેથી। ગુડ મોર્નિંગ આરતી, કઈ રીતે આજે વૈશ્વિક બજારો સંકેતો આપી રહ્યા છે? ગુડ મોર્નિંગ ચાંદી। અને ગ્લોબલ સંકેતોની જો વાત કરીએ તો થોડાક મિશ્ર સંકેતો બનતા દેખાઈ રહ્યા છે। મંગળવારે સેમિકન્ડક્ટર શેર્સમાં એક દબાણ જોવા મળતું દેખાયું હતું અને યુએસ માર્કેટની જો વાત કરીએ તો થોડા ઘણા તેજી સાથેના બંધ થતા દેખાયા હતા, કારણ કે ત્રણેય ઇન્ડાઇસીસમાં એક ગ્રીન ઝોનમાં કામકાજ જે છે તે આપણને જોવા મળતું દેખાયું હતું। હવે ખાસ કરીને યુએસના જે પેરોલના આંકડા આવ્યા છે તેના પર નજર રાખવાની રહેશે, કારણ કે નંબર્સ અહીંયાથી સુધર્યા છે। સપ્ટેમ્બરની વાત કરી લઈએ તો જે 29,000 પર હતા એની સામે ઓક્ટોબરમાં જુઓ 42,000ની આસપાસ આ પેરોલના ડેટા આપણને આવતા દેખાઈ રહ્યા છે। આ સાથે જ સર્વિસ પીએમઆઈના આંકડામાં પણ એક સુધારો આપણને જોવા મળતો દેખાયો છે, જે 50 અંકમાં હતા 50 પોઈન્ટ્સમાં સપ્ટેમ્બરમાં, તે વધીને ઓક્ટોબરમાં 52 પોઈન્ટ પરથી વધારેની આપણને નંબર્સ જે છે તે આવતો દેખાયો છે। તો અહીંયા એક સુધારો આપણે જોઈ રહ્યા છે। આ ડેટા મહત્વના છે, જેને લીધે ખાસ કરીને યુએસ ઇન્ડાઇસીસમાં એક પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ હતી। હવે યુએસમાં વ્યાજદર ઘટશે કે નહીં તેના પર થોડી ઘણી અનિશ્ચિતતા હજી પણ બનતી દેખાઈ રહી છે, કારણ કે ડિસેમ્બરમાં હવે વ્યાજ દર કાપમાં આશા બનતી દેખાય છે। 0.25% જે કાપ છે તે અહીંયાથી આપણને જોવા મળતી દેખાઈ શકે છે, પણ આની જે અનુમાન હતું, જે અપેક્ષા હતી, તે અહીંયાથી ઘટતી દેખાઈ રહી છે। પહેલાં 68% લોકોને વ્યાજદર કાપની આશા અહીંયા બનતી દેખાઈ હતી, પણ હવે માત્ર 61% લોકો એવું માની રહ્યા છે કે ડિસેમ્બરમાં 0.25%ની કાપ આપણને થતો જોવા મળી શકે। તો આ વ્યાજદરમાં કાપની શક્યતા જે છે તે થોડી ઘણી ઓછી થતી દેખાઈ રહી છે। અનુમાન જે છે લોકો તરફથી જે બનતા દેખાયા છે તે અહીંયાથી થોડા ઘટતા આપણને આવતા દેખાઈ રહ્યા છે। બીજી બાજુ જો ડેવલપમેન્ટની વાત કરી લઈએ તો એસસીએ ટ્રમ્પની પૂછપરછ કરી છે અને અમુક સવાલો ટ્રમ્પને કર્યા છે, જેમાં જજોએ ડી જોન સોયરનને સવાલ છે તે અહીંયાથી પૂછ્યા છે અને જે સોલિટર જનરલ છે અમેરિકાના, તેમને અહીંયાથી સવાલ પૂછવામાં આવ્યા છે। તો અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે અને ટ્રમ્પ વિશેનો જે મત બનતો દેખાઈ રહ્યો છે સુપ્રીમ કોર્ટનો, ખાસ કરીને એસસીનો, એના પર નજર કરી લે તો ટેરિફથી દેશને કોઈ ફાયદો અત્યારે નથી થઈ રહ્યો તેવું તેઓ માની રહ્યા છે। આનાથી અમેરિકાના નાગરિકોને પૈસા જે છે તે અહીંયાથી મળતા દેખાઈ રહ્યા છે। સાથે ટ્રમ્પ સિવાય કોઈ રાષ્ટ્રપતિએ આવું કર્યું નથી, એટલે ઘણા બધા સવાલો જે છે તે અહીંયાથી ટ્રમ્પ વિરુદ્ધ આવતા દેખાઈ રહ્યા છે। તો અહીંયા પણ એક નજર રાખવાની રહેશે। પણ ઓવરઓલ જો વાત કરી લે કે ટ્રમ્પ ટેરિફ જો યથાવત રહે છે તો પછી અહીંયાથી શું આપણને થતું જોવા મળશે? તો ટેરિફ યથાવત રહ્યા તો અમેરિકાની આવક વધશે તેવું પણ અમુક લોકો માની રહ્યા છે। 2035 સુધીની વાત કરી લઈએ તો લગભગ $3 લાખ કરોડ થી વધારાની આવક જે છે તે અહીંયાથી થતી આપણને જોવા મળતી દેખાઈ શકે છે। આની સાથે જો FY25ની વાત કરી લઈએ તો એના સેકન્ડ હાફ Q2માં લગભગ $151 બિલિયનની કસ્ટમ ડ્યુટી અહીંયાથી મળતી જોવા મળી શકે છે, જો આ ટેરિફ યથાવત રહે છે તો। પાછલા વર્ષની તુલનાએ લગભગ 300% વધુ કસ્ટમ ડ્યુટી અહીંયાથી મળતી જોવા મળશે। તો આ ટેરિફ જો યથાવત રહે છે તો પછી અહીંયા કેવા ડેવલપમેન્ટ અને કઈ વસ્તુઓ આપણને થતી જોવા મળશે તેના વિશે કહેવામાં આવ્યું છે, પણ ધ્યાન રાખવાનું રહેશે। હજી પણ અનિશ્ચિતતા જે છે તે વ્યાજદરને લઈને બનતી દેખાઈ રહી છે અને ટ્રમ્પ વિરુદ્ધ જે સવાલ ઉપડી રહ્યા છે તે પણ થોડા ઘણા ચિંતા બનાવી રહ્યા છે। પણ ઓવરઓલ એશિયન માર્કેટની જો વાત કરી લઈએ તો ત્યાંથી થોડાક મિશ્ર સંકેતો આપણને બનતા દેખાયા હતા શરૂઆતી કામકાજમાં। જો ઇન્ડાઇસીસની વાત કરી લઈએ, કોસ્પી, નિક્કેઈ, તાઇવાન ઇન્ડેક્સમાં પોઝિટિવ સેટઅપ બનતું દેખાયું છે। નિક્કેઈમાં 1%થી વધુની તેજી જોઈ રહ્યા છે। એની સામે શંઘાઈ સ્ટ્રેટ ટાઈમ હેંગસેંગમાં પણ એક પોઝિટિવ સેટઅપ છે। તો એશિયાના માર્કેટ થોડા પોઝિટિવિટી બતાવી રહ્યા છે। પણ વાત કરી લઈએ ગિફ્ટ નિફ્ટીની તો મામૂલી એવી નરમાશ અહીંયા બનતી દેખાઈ હતી અને અત્યારે જુઓ 22 પોઈન્ટ્સની પોઝિટિવિટી સાથે કામકાજ થતું દેખાઈ રહ્યું છે। લેવલ સ્પેસિફિક 25,730ના લેવલ્સ ગિફ્ટ નિફ્ટી તરફથી અત્યારે બનતા દેખાઈ રહ્યા છે, એટલે ક્યાંય ને ક્યાંય આપણા માર્કેટ એક પોઝિટિવ નોટ સાથે ઓપન થાય તેવા સંકેતો અત્યારે બની રહ્યા છે। જી